નમસ્કાર, રાજકોટથી મીઠી વાતની ખબર। દશેરા નિમિત્તે શહેરમાં ફાફડા જલેબી માટે લાંબી લાઈનો જોવા મળી। વહેલી સવારથી લોકો પરંપરા અને આરોગ્ય બંનેને ધ્યાનમાં રાખતા લાઈનમાં ઊભા રહ્યા। 91 વર્ષના વૃદ્ધા પણ વહેલી સવારથી લાઈનમાં ઊભા રહી ફાફડા જલેબી આરોગ્યપૂર્વક મેળવી નાના બાળકો અને પરિવારના સભ્યો સાથે લોકો આ તહેવારનો આનંદ માણતા જોવા મળ્યા। અંદાજે રાજકોટમાં ફાફડા જલેબીનું વેચાણ 2 થી 3 કરોડ રૂપિયાની આસપાસ રહેશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ ધ્રુવ ગોરધનભાઈ લીંબાસિયા છે। દશેરાના પર્વ નિમિત્તે આપણે આજે ફાફડા ગાંઠિયા ને એવું બધું રાખ્યું છે, જલેબી રાખી છે સુધીમાં, અને ટોકન સિસ્ટમ ખાસ કરીને રાખી છે જેથી માણસોને હેરાનગતિ ન થાય અને બધાને વારો આવી જાય। સવારે લોકો 7 વાગ્યાથી લાઈનમાં ઉભા રહ્યા છે અને ખૂબ જ રાજકોટવાસીઓ પ્રેમભાવ બતાવે છે, કેમ કે રાજકોટવાસીઓ ખાણીપીણીના બહુ જ ખૂબ શોખીન છે। આજે આપણે જોવા જઈએ તો ફાફડા જલેબીમાં અંદાજિત રાજકોટમાં 1 કરોડ રૂપિયા સુધીના ફાફડા જલેબી ખવાઈ શકે તેવી સંભાવના છે। આજનો દિવસનું મહત્વ એ છે કે માણસો પહેલેથી પારંપરિક રીતે દશેરા ઉપર ઉજવણી કરે છે કે અત્યારે ફાફડા જલેબીનું ખૂબ જ ખાવાની પરંપરાગત રીતે ચાલુ જ હોય છે। લોકો તરફથી તો પ્રેમ એટલો મળે છે કે માણસો આડા દિવસ કરતા આજના દિવસે ખૂબ ફાફડા જલેબી ખાવાનું વધારે પ્રિફર કરે છે।